મેં ફર્સ્ટ ટાઈમ મમ્મીના જ્યારે ઘૂંટણમાં તકલીફ થઈ ત્યારે 2014માં આપની રેસ્ટોની વિશે મેં માહિતી મળી. યુટ્યુબ પર બારમાં જોયું હતું એક પેશન્ટને મળ્યા રૂબરૂ જ્યારે શરદ સરને મળ્યો, તમને મળ્યો ને જે તમે મને સમય આપીને સમજાવ્યો છે એમાં જે નેચરલ રીતે આપણા રેસ્ટોની કેવી રીતે કામ કરે છે, સર્જરી કેવી રીતે કરવામાં આવે છે, જેમાં સાહેબે મને જે કોઈ ભવિષ્યમાં એમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ નહીવત રહી છે. બીજો મુદ્દો હતો કે આપણે કોઈ પણ કાર્ટેજ કે કોઈ પણ વસ્તુ બહાર કાઢવામાં નથી આવતી, કોઈ આર્ટિફિશિયલી વસ્તુ અંદર ઉમેરવામાં નથી આવતી. એ જોઈ અમે આપણી પાસે કરાવ્યું ને અમને એ 100% રિઝલ્ટ પણ મળ્યું. એક સફળ ઓપરેશનની ખુશી કેટલી અનોખી હોય છે. આરામદાયક જીવન, પેઇન ફ્રી જીવન, ફરી એકવાર પોતાની ગમતી પ્રવૃત્તિ કરવા સક્ષમ બનવું, પૈસા અને સમયનો યોગ્ય જગ્યાએ વાપર્યો હોવાનો સંતોષ અને ખાસ તો આપને પેઇન ફ્રી જોઈને આપના પરિવારજનોની ખુશી. સુરતમાં મંજુબેનનો પરિવાર પણ આવો જ ખુશ છે ની રિસ્ટોરેશન સર્જરી કરાવ્યા બાદ. બહુ સરસ રીતે મમ્મી પાછા ચાલતા બેસતા, નીચે બેસીને પૂજા પણ અડધો કલાક સુધી કરતા હતા. કોઈ તકલીફ એ પૂજામાં રહેલી નહોતી. ને એવું જોતા, અનુભવ જોતા અને ચાલતા અને એ બધું કરતા ને જે કોઈ મેડિસિન પહેલાં તો કોઈ મેડિસિન જ નહીં હતી. ઓપરેશન પછી કોઈ લાંબી ટર્મે મેડિસિન આપી નહોતી, એટલે એની પણ એમને કોઈ સાઈડ ઇફેક્ટ આવી નહોતી. એટલે મારી ગણતરી પ્રમાણે મમ્મીના અનુભવ આટલા વર્ષમાં જે એમણે કહ્યું તો રેસ્ટોની મેડિકલ સાયન્સમાં એક ઘૂંટણના પેશન્ટ માટે વરદાન જ છે. ઓપરેશનને 10 વર્ષ વીતી ગયા છે, છતાં આજ દિન સુધી કોઈ જ પીડા નથી. પણ હા, એક વાત ખરી, મંજુબેનના એક પગમાં ભલે ની રિસ્ટોરેશન સર્જરી થઈ છે, પરંતુ બીજા પગમાં ની રિપ્લેસમેન્ટ થયું છે. હવે ની રિપ્લેસમેન્ટ પછી મંજુબેનને શું તકલીફ પડી, જાણીએ તેમના પુત્ર પાસેથી. 2.5 મહિના સુધી રિપ્લેસમેન્ટમાં કરાવી અને પેઇન બહુ વધારે થતું. ત્યાર પછી બીજી બધી કન્ડિશનો એવી આવી કે જે દવાની સાઈડ ઇફેક્ટો થતી હતી, તેમાં 4 મહિના સુધી બીમાર જ જેવા રહ્યા છે. પહેલાં આપણા જે પહેલાં ઓપરેશન કરેલું તેમાં એવી કોઈ દવા જ નહીં હતી કે પીવાની હતી, તો પીવાની વધારે પીવાની જ નહીં હતી એમથી. સોજો બી લાંબા સમય સુધી રહેલો. આપણામાં પહેલાં સોજો બહુ લાંબા સમય, બહુ નોર્મલ દિવસમાં વગર એન્ટીબાયોટિક આપણો સોજો ચાલ્યો ગયેલો. રિપ્લેસમેન્ટમાં સોજો બહુ લાંબા સમય સુધી રહ્યો પગના નીચે સુધી, અને ખાસ વધારે તકલીફ એમના જમવાનું નહીં. જ્યારે 10 વર્ષ પહેલા ની રિસ્ટોરેશન સર્જરી થઈ હતી ત્યારે મંજુબેન આરામથી પલાઠી વાળીને બેસી શકતા હતા, અને હમણાં જ ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે તો હવે નીચે બેસવાનું પણ બંધ થઈ ગયું. રેસ્ટોની પછી 9 વર્ષ તો હવે કન્ટિન્યુ નીચે બેઠા છે. નીચે મારો દેવસ્થાન નીચે છે, ત્યાં એ લોકો બેસીને પૂજા અડધો કલાક સુધી કરતા હતા. બીજા ઘૂંટણમાં તકલીફ પડીને કરવાની તો જરૂર આપણે ત્યારે 10 વર્ષ પહેલાં જ હતી, પણ ફાઇનાન્શિયલ થોડું કામ ટાઈમ થયું અને એમનું એકમાં સારું થઈ ગયું એટલે પેલું બીજું લોન લેતું હતું, એટલે હવે થાય છે કરીને એમણે જલ્દી ડિસિઝન લઈ લીધું. અને પછી થોડુંક જ્યારે આ કર્યા પછી તકલીફ પડી ને પછી નીચે નથી બેસી શકતા. બીજું જે આપણે પાછું રિપ્લેસમેન્ટ કર્યું ત્યાર પછી એમની ઇમરજન્સી થઈ ગયું નીચે બેસીને. રિપ્લેસમેન્ટ કર્યા પછી એ હોસ્પિટલમાં કોઈ દિવસ તમને પૂછવામાં નથી આવતું કે તમારા ઘૂંટણમાં કેવું છે, પણ તમારા સપ્રીમ મેમના કાયમ ફોન આવતા કે કેમનું છે, પગની મૂવમેન્ટ શું છે, માસિક કેવું છે. ડોક્ટર શરદ ઓઝાનો રેસ્ટોની પરિવાર માત્ર ઓપરેશન સુધી જ આપની સાથે સીમિત નથી. એક દાયકા બાદ પણ પેશન્ટની એટલી જ ચિંતા અને કદર કરે છે.